જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા વ્લોગમાં મિત્રો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે સવારમાં થઈ ગયું છે ગુડ મોર્નિંગ અને આપણે ખેતરમાં આંટો મારવા આવી ગયા છીએ. અને આજ તો હે ને અમિતભાઈ આપણે વહેલા જાગી અને મોટર ચાલુ કરી દીધી છે જાહેરમાં. જો આ જાહેરમાં એને મોટર ચાલુ કરી દીધી છે ને કેમ કે આજ છે ને વહેલું ચાલુ કરવી જ પડે એમ છે. અને જાહેર પીતા એટલે જો આ ખડનો ઉગાવવામાં બધી બહુ છે જાહેરમાં, એટલે એમાં પછી દવા છાંટવાની છે. એટલે કીધું છે ને અત્યારમાં ઝટ પી જાય તો કાંઈ દવા છટાઈ જાય એટલે પછી જાહેર પછી મોટી થઈ જશે એવું બધું હતું. એટલે આપણે ઝટ મોટર ચાલુ કરી દીધી છે. અને દાંતણ જે કરે છે વતનભાઈ તો ટાઈટ હોત આવી ત્યાં તો ટાઈટ એટલે ત્યાં પાણી ભરાઈ ગયું. હા, પાંદડામાંથી મોતી આવી ગયા. અને આમાં વધારે તો હે ને કૂતરા જેવું ખડ આવે ને એનો વધારે ઉગાવો છે. જો આ બધું ઝીણું આ બધું છે આમાં જાહેરને પછી થવા દેવું કાંઈ છે નહીં. એટલે હે ને અત્યારમાં કીધું પી જાય ને તો પછી દવા છટાઈ જાય એટલે એવું બધું છે. તો મિત્રો છે ને કંઈક અમારી વાડીનો છે ને આવો નજારો છે સવારમાં. અને આમ કહેવાય કે બહુ મજા આવે એવું વાતાવરણ છે અત્યારમાં. અને આપણે શિરામણ કરવાનો પણ છે ને હાથ પડી ગયો છે તો શિરાવા પણ જવાનું છે. તો ઘડીક અમિતભાઈ પાણી વાળશે અને પછી આપણે પાછું વાળવા પાણી આવશું. તો હે ને આમ ધોરીએ આંટો મારતા નીકળે જ આવી. અને આમાં વાલોળ આપણે વાવેલી હતી ને તો આમાં વાલોળ પણ છે ને બહુ ખરીને ઉગી. જો આ બધી વાલોળ, હા આ ટીટોળીઓ વધારે બોલે કેમ કે કાંઈ મને ખબર નથી. આજ કાંઈ એનું હડતાલ હોય તો અહીંયા ટીટોળી છે ને એક આ બધું ખેતરમાં ને આ ખેતરમાં બહુ બોલે એ બધું. અને મિત્રો આપણે આ બીજી એક જાહેરનું વાવેતર કરેલું હતું ને એ છે ને આપણે પાક ઉપર આવી ગઈ છે. અને હવે સકલા પણ એમાં એટલા બધા આવે છે, ઘર સકલા ને આ બધા છે ને આમાં આવીને તરત પાદરા બેસી જ જાય. બહુ દેકારો કર્યો એને સવારમાં. તો છે ને કંઈક આવું છે. એટલે છે ને આમાં સકલા પણ આપણે હવે હેરાન કરવા માંડ્યા છે. એટલે એની પણ આપણે ધ્યાન રાખવાની છે. એટલે જો આ દાણા તો બધા પાક ઉપર આવી ગયા. જો આમાં ખાવા હોત માંડ્યા. વાહ, હવે આમાં સખત આમાં ઊભું રહેવું પડશે. આપણે જમવામાં દૂધીનું શાક અને શેરો અને છાશ ને બાજરાના રોટલા છે આજ તો. અને શેરો તો આપણે સકરિયાનો બનાવેલો હતો છે. એટલે કાલે આપણે શિવરાજ હતી ને એટલે બનાવેલો હતો. પણ પહેલાં છે ને આપણે હવે શેરા માથે થોડોક ફોકસ વધારે કરશું કેમ કે એમાં થોડીક મજા આવે એવું છે. તો મિત્રો હે ને જમી લેવી. મેં શિરાવી લીધું છે ને એટલે અમિતને શિરાવાનું છે. એટલે આપણે ઘડેક પાણી વાળવી પછી આપણે દવા બવા છાંટવાનું થશે. એટલે ઘડેક છે ને આપણે પાણી વાળવી. આ ક્યારો પી ગયો લાગે, મારે ખૂચી ગયો પાણીમાંથી. તો હાલો હવે લાઈટ પણ વાગે શું લાઈટ તો વાગી છે. તો લાઈટ હવે વાગી છે એટલે આપણે તમે શિરાઈ લો અને હું ઘડીક. તો મિત્રો છે ને આપણે હવે પાછી સક્સેસફુલ મોટર ચાલુ થઈ ગઈ છે. અને હવે આપણે ઘડીક વાળી નાખ્યું પાણી એમાં ત્યાં શું હોય. તો મિત્રો આપણે વાગી છે સાંજના 4 અને હવે છે ને આપણે જાહેરમાં દવા છાંટવાનું કામ ચાલુ કરી દેવી. અને તડકો પણ આપણે આમ તો પડી ગયો છે એટલે પંપ રેડી કરી અને દવા છાંટી દીધી. મિત્રો આપણે દવા લઈ લીધી છે ને આ બે પડીકા છે ને 8 પપના છે. એટલે એક પડીકું 4 પપનું છે. એટલે આ ડબલામાં ઓગાળ નાખી. ચાલો મને કીધું પાણી જરા કાવડર કરી આવા.
સારું ઉડી હોય એક મોટું એની દવા ઉડી માથે પપ્પા 8 એક ડબલામાં 8 એક ડબલે 8 પોપ થાય હિસાબ કરજો મિત્રો એમ મેં કીધું એમ જ કીધું ને તે એક ડબલે 8 પોપ આ માપ આપણે આટલું રાખીએ એવું હે દવા ઢોળ નાખી મને એવું લાગ્યું ધીસ ઇઝ ટમાટર ઇઝ વેરી વેરી ખાટા ખાટા તો મિત્રોને આપણે હવે પગ ભરી લીધો છે ને હવે બાકા જીકી બોલાવી જાહેરમાં તો હે ને મિત્રો આપણે ઉગમણા શેઠેથી દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે અને આ વાલોળનો ઉગાવો બહુ છે તો આમાં જે આપણે વાલોળ વાવેલી હતી એટલે આમાં તો પાકીને ખરી હોય એટલે એ બધી બહુ આમાં ઉગી છે વાલોળ એટલે આ દવા છટાઈ ગઈ એટલે આ બધી મરી જશે મિત્રો આપણે બહુ આ ખડની દવા ને એવું બધું બહુ થોડુંક આમ મોસું રખાય આગ્રહ છાંટવાનો કેમ કે એને પછી બીજા મોલમાં કેવર આવે છે એટલે મને તો ખબર છે પણ મારે તો છાંટવું પડે એવું હતું કેમ કે હે ને આમાં જો આ ખડનો ઉગાવો જ એટલો હતો એટલે હાથથી કાંઈ એટલું બધું નિંદામણ થાય એવું હતું ને એટલે દવા છાંટવી પડે એવું હતું એટલે કીધું એક છંટકાવ મારી દેવી હવે જે થાય એ પછી આપણે સક્સેસફુલ બધી જાહેરમાં દવા છટાઈ ગઈ છે અને હવે થોડોક એમ કહેવાય કે નાહી ધોઈ અને ફ્રેશ થઈ જવી આજના વ્લોગમાં એટલું જ તે ફરી મળશું નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ